શહેરમાં ફરી એકવાર અશાંત ધારાનો મુદ્દો ઉઠ્યો. અધિકારી એમએલએનું સાંભળતા હોવાનો આક્ષેપ. રાણા સમાજ બહુમતી ધરાવતા નવાપુરા વિસ્તારમાં અશાંત ધારા રજૂઆત કરવા પહોંચ્યા. પૂર્વ વિભાગના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો હાજર. સુરત કલેક્ટર પ્રાંત વિભાગ દ્વારા કરવામાં આવેલ ગેરરીતિ રજૂઆત કરવા પહોંચ્યા. નવાપુરા વિસ્તારના રહીશોને સ્થાનિક કોર્પોરેટરો સાથે મળીને સુરત કલેક્ટરને આવેદન આપ્યું. વિધર્મીઓ નાનપુરા વિસ્તારમાં મિલકતો ખરીદી કરી રહ્યા છે. કલેક્ટર વિભાગના અધિકારીઓ સામે સવાલો ઊભા કર્યા. જો કલેક્ટર દ્વારા ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. એમએલએ અરવિંદ રાણા. સુરત શહેરમાં અસંધારો અમલમાં છે અને 2017 થી અસંધારો અમલમાં છે. ત્યારે અમારા નવાપરા રાણાવડ વિસ્તાર અને નવાપરા રાણાવડ વિસ્તારની સંઘર્ષ સમિતિના હોદ્દેદારો, એમાં અમારા પ્રમુખ શ્રી ગણેશભાઈ છે, શ્રી સુરત રાણા સમાજના પ્રમુખ મારા નવીનભાઈ છે, રાણા સમાજ અને ધાર્મિક મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ છે, યુવા રાણા સમાજના પ્રમુખ મહામંત્રી શ્રી છે અને નવાપરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે નવાપરા રાણાવડ વિસ્તારમાં આવેલા ભાતની પીઠ અને મનીવૈદના ખાંચામાં એક મિલકત જે વિધર્મીએ લીધી છે એને ટ્રાન્સફર કરવા માટે જ્યારે રજૂઆત થઈ અને કલેક્ટર શ્રી દ્વારા એની મંજૂરી આપવામાં આવી અને આ મંજૂરી આપવામાં આવી તેમાં જે તારણો આપવામાં આવ્યા છે એ તારણમાં એવું બતાવે છે કે ત્યાં સ્થળ ઉપર બાજુમાં મસ્જિદ આવેલી છે. હકીકતમાં ત્યાં કોઈ મસ્જિદ નથી. હકીકતમાં ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર છે અને જાગનાથ મહાદેવના મંદિરના પુરાવાઓ પણ આજે અમે કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીને આપેલા છે. તો આવા સંજોગોની અંદર ખોટા તારણો ઊભા કરીને જે મંજૂરી આપવામાં આવી છે, આ મંજૂરીને લીધે સ્થાનિક લોકોમાં પ્રબળ વિરોધ છે અને વિરોધ પ્રદર્શિત કરવા માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. ઓકે.